પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે હિબ્રુ 3 અને તેની 13મી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે। વચન આ પ્રમાણે છે, પણ જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હૃદયનો ન થાય। આમીન। આ પ્રભુનું વચન છે, હિબ્રુ 3 અને તેની 13મી કલમ। આજે જે આપણે વિષય જોવા માંગીએ છીએ એ વિષય છે કઠણ અંતઃકરણથી દૂર રહેવું અથવા કઠણ હૃદયથી દૂર રહેવું। આપણને ચેતવણી આપવામાં આવે છે કે આપણે આપણી જાતને, આપણા હૃદયને કઠણ ન થવા દઈએ। અને જો તેને બાઇબલના સંદર્ભમાં તપાસીએ અથવા જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે વારંવારના પાપો દ્વારા આપણી સાથે જાણે કે આપણા અંતઃકરણમાં કંઈક થાય છે, એ અનુભૂતિ આપણને થાય છે। આપણો અંતરાત્મા એ ક્ષીણ થઈ જાય છે। જ્યારે વારંવારના પાપ કરીએ છીએ ત્યારે આપણો જે અંતરાત્મા છે એ ક્ષીણ થઈ જાય છે અને આપણે જેટલું વધારે પાપ કરીએ તેટલો ઓછો પસ્તાવો આપણને થાય છે અને આપણું હૃદય એ વારંવારના આજ્ઞાભંગના પાપ દ્વારા એ જાણે કે અડિયલ, જિદ્દી, અક્કડ બની જાય છે। એ કોઈ પણ પ્રકારનો પસ્તાવો, પશ્ચાતાપ એ જરા પણ એ પ્રદર્શિત કરતું નથી। અને જ્યારે ઈશ્વર આપણા હૃદયને એ જ્યારે કઠણ કરે છે, અથવા આપણું હૃદય કઠણ ક્યારે થાય છે કે જ્યારે ઈશ્વર એ આપણાથી દૂર થાય છે। ઈશ્વર એ સમયોમાં આપણી સાથે વ્યવહાર કરવાનું બંધ કરી દે છે। કઠણ હૃદય થાય ત્યારે ઈશ્વર આપણાથી દૂર થાય છે। કઠણ હૃદય થાય ત્યારે ઈશ્વર આપણી સાથે વાતચીત વ્યવહાર કરવાનું બંધ કરી દે છે। અને આપણે જો દાખલો લઈએ તો જ્યારે આપણે પ્રથમવાર પાપ કરીએ છીએ ત્યારે આપણો અંતરાત્મા આપણને દોષિત ઠરાવે છે। એ ગિલ્ટી ફિલિંગ્સ એ આપણને થાય છે અને આપણો અંતરાત્મા આપણને એ પશ્ચાતાપ કરાવે છે, એ દોષિત કરાવે છે અને આપણો અંતરાત્મા આપણને જાણે કે એ પરેશાન કરે છે કે હા, પાપ કર્યું છે। અને ઈશ્વર એ દુષ્ટતા માટે એ આપણને દોષિત ઠરાવે છે। પણ જો એ કઠણ હૃદય હોય છે, એ કઠણ હૃદય હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનો ઠપકો એ ઈશ્વર આપણને આપતા નથી। એ ઠપકો આપણને એ લાગતો નથી અને જાણે કે ઈશ્વર કોઈ પણ રીતે આપણને નડતા નથી એવી ફિલિંગ્સ આપણને થાય। આપણને લાગે કે ઈશ્વર કોઈ પણ પ્રકારનો એ વ્યવહાર, વાતચીત, સંઘર્ષ એ આપણી સાથે કરવાનું બંધ કરી દે છે। એ કઠણ હૃદયના સમયે ઈશ્વર તરફથી કોઈ ઠપકો આપણને લાગતો નથી, જણાતો નથી। ઈશ્વર જાણે કે આપણી સાથે દરેક પ્રકારના વ્યવહાર એ જાણે કે એ બંધ કરી દે છે, એ સંઘર્ષ કરવાનું એ બંધ કરી દે છે જ્યારે કઠણ હૃદય હોય છે ત્યારે। કહેવાનો મતલબ કે જ્યારે કઠણ હૃદય હોય છે ત્યારે ઈશ્વર તરફથી થતો વાર્તાલાપ, વ્યવહાર એ સદંતર બંધ થાય છે। પણ જ્યારે એ કઠણ હૃદય હોતું નથી ત્યારે એ અંતરાત્મા આપણને દોષિત ઠરાવે છે। એ પાપને માટે, એ દુષ્ટાને માટે એ અંતરાત્મા આપણને દોષિત ઠરાવે છે। પણ જો કઠણ હૃદય હોય તો એવી કશી પણ અનુભૂતિ આપણને થતી નથી। અને આપણે વચનમાં જોઈ શકીએ છીએ કે ઈશ્વર એ આપણને એ કઠણ હૃદયથી દૂર થવાનું આ વચનમાં આપણે જોઈ શકીએ છીએ। અને ઈશ્વર એ દરેક એ દુષ્ટતા, એ ભ્રષ્ટતા, એ બધી બાબતોથી આપણને દૂર રહેવાનું, એ પાપથી દૂર રહેવાનું આપણને જણાવે છે। અને એ બાબત આપણે હિબ્રુ 3:13 તો આપણે જોઈએ જ છે, પણ એની સાથે યાકૂબ 1 અને 13-15 પણ આપણે એ જોઈ શકીએ છીએ। કઠણ હૃદય જો એ સમજવું હોય તો કઠણ હૃદય એટલે એ પાપ પ્રત્યે ઉદાસીનતા। કઠણ હૃદય એટલે એ આત્મિક બાબતો સાથે ઉદાસીનતા, પ્રાર્થના સાથે ઉદાસીનતા। કઠણ હૃદય એટલે એ સુધારો અને એ બદલાણની જે પ્રક્રિયા છે તેની સામે સીધો ઈશ્વરની સામે પ્રતિકાર, વિરોધ। કઠણ હૃદય એટલે પસ્તાવાનો અભાવ। આ બધી બાબતો એ કઠણ હૃદય સાથે સંકળાયેલી હોય છે। પણ આવા સમયે આપણે શું કરવું? ગીતશાસ્ત્ર 139 અને તેની 23મી કલમમાં કહે છે, પ્રાર્થના જણાવે છે, હે ઈશ્વર, મારી પરીક્ષા કરો અને મારું અંતઃકરણ ઓળખો, મને પારખો અને મારા વિચારો જાણી લો। મારામાં કંઈ દુરાચાર હોય તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો। આ પ્રાર્થના આપણે કરવી જોઈએ। કઠણ હૃદય હોય ત્યારે સૌથી પહેલી બાબત એ ઈશ્વર સમક્ષ આપણે પ્રાર્થના
એની સાથે એ પસ્તાવો કરવો જોઈએ અને વચનમાં જ્યારે રહીએ છીએ ત્યારે આપણે કઠણ અંતઃકરણથી એ દૂર રહી શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજો આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.